ફેમિલી, તમારું સ્વાગત છે પૂરી કિચન પાપામાં। આજે આપણે ટામેટાનું શાક બનાવીશું, ખાટું મીઠું। તેના માટે મેં આ રીતે ટામેટા સમારીને લઈ લીધા છે। તેમાં લીલા મરચાં આ રીતે કટકી કરી દીધા છે મેં। આપણે વઘાર માટે લીમડી લઈ લીધી છે। આ રીતે કઢાઈમાં તેલ મૂકી દીધું છે મેં આ રીતે। હવે તેલ ગરમ થાય એટલે તેમાં આપણે રાઈ નાખીશું। આ રીતે થોડું જીરું નાખીશું। આ રીતે થોડી હિંગ નાખીશું એમાં। હવે આપણે તેમાં મીઠા લીમડાના પાન નાખી દઈશું। આ રીતે થોડું જીરું ને તતરી જાય પછી આપણે તેમાં ટામેટાં નાખી દઈશું। તેને આપણે આ રીતે મિક્સ કરી લઈશું પહેલાં। હવે તેમાં હળદર નાખીશું, થોડી કશ્મીરી લાલ મરચું નાખીશું, થોડું તીખું મરચું નાખીશું। તીખું મરચું આપણે ઓછું નાખીશું કારણ કે આપણે લીલા મરચાં અંદર નાખ્યા છે એટલા માટે। તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું લઈશું, મોરસ નાખીશું આ રીતે। હવે તેને આપણે મિક્સ કરી લઈશું। હવે તેને આપણે ધીમા તાપ ઉપર ચડવા દઈશું એકદમ। તેને ઢાંકી દઈશું। હવે જો આ રીતે થોડું ચડી જાય પછી તેમાં આપણે ધાણા પાવડર નાખી દઈશું। તો હવે આપણે આ રીતે મિક્સ કર્યા પછી તેને ઢાંકી દઈશું ધીમા તાપ ઉપર એકદમ। તો જો આપણું શાક બનીને રેડી થઈ ગયું છે। આ રીતે ટામેટાનું ખાટું મીઠું જો આ રીતે થોડું ચડી જાય એટલે તેનું અંદર જે પાણી હોય તે થોડું બહાર દેવાનું તમારે। તો જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક્સ ફોર વોચિંગ।